વાવ, ચોકલેટ્સ! સરપ્રાઈઝ! શું તમને પણ એવું લાગે છે કે ચોકલેટ ખાવાથી મોઢામાં સડો થઈ જશે? તો યુ વિલ બી સરપ્રાઈઝ ટુ નો કે ચોકલેટ અથવા તો શુગરની વસ્તુ ખાવાથી મોઢામાં સડો થતો નથી. તો પછી આ ડેન્ટલ કેવિટી થાય છે કઈ રીતે? જ્યારે પણ તમે કોઈ પણ શુગરી વસ્તુ લો છો તો એ શુગર અને તમારા મોઢામાં રહેલા બેક્ટેરિયા એક એસિડ ફોર્મ કરે છે. જ્યારે તમારા ટીથ કોન્સ્ટન્ટલી આવા એસિડિક એન્વાયરમેન્ટમાં રહે છે ત્યારે ડેન્ટલ ડીકે થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તો પછી આપણે આનાથી બચવા શું કરવું જોઈએ? અવોઇડ ફ્રીક્વન્ટ સ્નેકિંગ. વારંવાર શુગરી વસ્તુ ખાવાનું ટાળો. જ્યારે પણ તમે કોઈ પણ શુગરવાળી વસ્તુ લો છો તો ઇમિડિયેટલી રિન્સ યોર માઉથ વિથ વોટર. Brush twice daily without fail. Have plenty of water and plenty of fibrous fruits. અગર તમને મોઢામાં ક્યાંય પણ નાનામાં નાનો ટાઇની હોલ ફીલ થાય છે તો ઇમિડિયેટલી કન્સલ્ટ યોર ડેન્ટિસ્ટ, કારણ કે આ ટાઇની હોલ એક બિગ કેવિટીનું સ્વરૂપ ગમે ત્યારે ધારણ કરી શકે છે. સો એન્જોય યોર લાઈફ વિથ બ્યુટિફુલ સ્માઇલ, સ્વીટ ચોકલેટ્સ એન્ડ સ્માર્ટર ડેન્ટલ ચોઇસીસ. થેન્ક યુ.